નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. નિર્માણ ન્યૂઝ ફરી એકવાર ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ આવ્યું છે. પહેલાં પણ આવ્યું હતું, આવતું રહેશે જ, કારણ કે ખેડૂતોના મુદ્દાઓ અત્યારે તો દરેક લોકો સુધી પહોંચવા જરૂરી છે, સાથે સાથે રાજ્ય સરકારના કાન સુધી પણ પહોંચવા બહુ જરૂરી છે. આપણે છેલ્લા ઘણા વખતથી ડિબેટ કરી હતી કે અત્યારના સમયમાં નકલી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ એવી બધી અત્યારે તો ઉપયોગમાં લેવાઈ રહી છે કે જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. બહુ જ બધી મેં ડિબેટ કરી તેની ઉપર, અને રાજ્ય સરકાર સુધી એક અવાજ પહોંચાડવાનો પણ જે પ્રયત્ન કર્યો તમામ ખેડૂતોના. સાથે જ જ્યારે આ બાબત સામે આવી તેને લઈને પણ જે પરિસ્થિતિ સામે આવી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ખેડૂતો સાથે જે કોઈ છેતરપિંડી કરશે, વેપારી હોય, વ્યક્તિ હોય કે બધી સંસ્થા હોય, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ કૃષિ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી 85 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી હતી કે જેમાં 3526 જેટલા ઉત્પાદકો અને વિક્રેતાઓની ચકાસણી કરવામાં આવી હતી કે જેમાંથી 54 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોય તેવી વિગતો સામે આવી છે કે જેમાં ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મહિને કુલ 56 જેટલા લાયસન્સ અત્યારે તો કેન્સલ કરવામાં આવ્યા છે. ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તમામે તમામ વિગતો પણ ક્યાંક પ્રાપ્ત થઈ છે. આ તમામ મુદ્દાઓ પર આજે મારે ચર્ચા વિચારણા કરવી છે, કારણ કે એક બાજુ જે રીતે કૃષિમંત્રી દ્વારા કહેવામાં તો આવ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે, શું તેની ઉપર અત્યારે તો યથાવત રહેશે કે કેમ? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ચેતનભાઈ ગઢિયા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે ગજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ ખેડૂત અગ્રણી છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ગજેન્દ્રસિંહ, છેલ્લા ઘણા વખતથી આપણે ક્યાંક ચર્ચાઓ કરતા હતા કે નકલી ખાતર, નકલી બિયારણ અત્યારે તો જે મળી રહ્યું છે કે તેની સામે કડક કાર્યવાહી થવી એ બહુ જરૂરી છે. તો બીજી બાજુ તમામ જે ખેડૂતોના પ્રશ્નો આપણે જે કૃષિ મંત્રાલય સુધી પહોંચાડ્યા, કૃષિ મંત્રી સુધી પણ પહોંચાડ્યા, અને હવે જે પરિસ્થિતિ સામે આવી છે કે જેમાં જીતુ વાઘાણીએ કહ્યું કે હવે PBM એક્ટ હેઠળ તમામ જેવા વ્યક્તિઓ હશે, સંસ્થાઓ હશે કે પછી તેની સાથે વેપારીઓ હશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપને શું લાગી રહ્યું છે, આ પગલું અત્યારે તો કેટલું મહત્વનું છે? સૌપ્રથમ તો ખરેખર આ પગલું લેવાની ખૂબ અત્યંત જરૂરી છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી છે કે ડુપ્લિકેટ ખાતર હોય, ડુપ્લિકેટ બિયારણ હોય, બરોબર છે, અને ડુપ્લિકેટ દવાઓ હોય કે જે સબસ્ટાન્ડર્ડ હોય, કે જેને સરકારે માન્યતા ન આપી હોય, અથવા જે માન્યતા મુજબનું કન્ટેન્ટ જે બહાર એ લોકો દર્શાવે એ જ કન્ટેન્ટ વાળું અંદર પેકિંગમાં પણ હોવું જોઈએ. તો આવું ઘણા બધા વખતથી નથી થતું, અને એનો ભોગ ખેડૂતો બનતા આવે છે, અને ખેડૂતોને છેતરાવાનો વારો આવે છે. પછી ખબર પડે કે ડુપ્લિકેટ ખાતર બિયારણના કારણે એમનું ઉત્પાદન ઘટી જાય છે, અને એની ઉપર પછી ખૂબ મોટી આર્થિક બોજો પડે છે. અને આવા ઘણા બધા પ્રશ્નો હતા, અને લેભાગુ તત્વો જે હતા કે જે આવું ડુપ્લિકેટ બધું વેચી અને પૈસાઓ અઢળક કમાતા હતા. હવે આની સાથે સાથે જે એક તો આ ઉત્પાદકો જે બનાવે છે ઈ, બીજું એની સાથે વિક્રેતાઓ, આ જોડાયેલી એક આખી ચેન હતી. અને આ કોઈકના પીઠબળથી આ બધું કામ કરી અને ખેડૂતોને લૂંટવાનું અને દેશની એક ખેતી અને દેશના એક આર્થિક તંત્રને ખૂબ મોટું નુકસાન પહોંચાડવાનું એક આ દેશદ્રોહનું કામ કરી રહ્યું હતું. આ તો એની સામે કાર્યવાહી થવી જોઈએ, અને કાર્યવાહીની જે વાત કરી છે તો એ વાતને હું આવકારું છું અને સારી બાબત છે. પણ આપણે એક ન ભૂલવું જોઈએ કે હર હંમેશા હાલની જે ગુજરાત સરકાર છે એમ કે છે કે એક પણ જમરબંધીને છોડવામાં નહીં આવે. આવો ડાયલોગ જે થઈ ગયો છે, હવે એ ડાયલોગને અત્યારે ગુજરાતની જનતા એક રમૂજી તરીકે લઈ રહ્યું છે. તો નવા કૃષિ મંત્રી આવ્યા છે જીતુભાઈ વાઘાણી, તો હું એમ કહું છું કે વાઘાણીભાઈ 80 નંબરમાંથી બહાર આવ્યા છે, તો તમે જે આ બોલ્યા છો તો એ ખાલી એનું અમલવારી કરી બતાવો. અને હું તમને એમ કહું છું કે તમે આ કીધું 56 લાયસન્સો રદ કરી દીધા, સારી બાબત છે કે ભાઈ આવા ખરાબ લોકોના લાયસન્સ રદ નહીં, એને 56 માંથી જેલમાં પણ નાખો ને, જેલમાં નાખવાની જોગવાઈ છે ને. દાખલા તરીકે PBM એક્ટ ની હું વાત કરું તો PBM એક્ટ માં તો એવી જોગવાઈ છે કે આવા જે સંગ્રહખોરી જે કરતા હોય એ લોકોને તો 6 મહિના પાસાની જેમ અંદર નાખી શકાય એમ મેજિસ્ટ્રેટ પાસે પાવર છે કે 6 મહિના સીધા જેલમાં નાખી દેવાય, બરોબર છે, એને કાંઈ કરવાની જરૂર નથી. તો આ જેલમાં નાખવાની કાર્યવાહી કેટલા વિરુદ્ધ તમે કરી. પછી આ 56 લાયસન્સ જે રદ કર્યા
એ 56 લાયસન્સનું જેવી રીતે મોદી સાહેબના મોટા મોટા ફોટા છાપામાં આપીને જાહેરાત આપવામાં આવે છે ને, એવી રીતે આ 56 લાયસન્સના નામ સાથેની જાહેરાત આપો, જેથી કરીને અમારા ખેડૂત ભાઈઓ બહેનોને, અમારા ખેડૂત પરિવારને ખબર પડે કે આવા કોણ તત્વો છે કે જે ડુપ્લિકેટ ને સબસ્ટાન્ડર્ડ વેચી રહ્યા હતા, કે એની પાસેથી માલ મટીરિયલ અમારે લેવું નહીં. ઘણી વાર એવું થાય તમે એને પકડી લીધો, પણ એને જે માર્કેટમાં સ્ટોક નાખ્યો છે એ સ્ટોક તો આજે માર્કેટમાં પડ્યો છે ને, તો એ ખેડૂતો ન ખરીદે, વિક્રેતાઓને પણ ખબર પડે કે આ વેચવાનું નથી. તો આ એક પ્રચાર પ્રસાર, કારણ કે જો તમારી ખરેખર સાચી નિયત હોય, બરોબર છે, અને તમે ખાલી દેખાડો કરતા ન હોય ને ખરેખર ખેડૂતોની ચિંતા કરતા હોય અને આવા લેભાગુ તત્વોને તમે ડામવા માંગતા હોય, તો તમારે પહેલું તો કામ ઈ કરવું પડે ખેડૂતોને બચાવવા માટે કે આ બધા લાયસન્સ ધારકોને તમે ડિક્લેર કરો મીડિયામાં, સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, બધે, બરોબર છે. સરકાર આમથી જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચે છે, તો આ તો દેશ હિતની જાહેરાત છે. બીજી વસ્તુ કે ભાઈ ખાલી તમે વિચાર કરો કે 56 જણા, તો ગુજરાતની અંદર છે, તમે એવું એક મિકેનિઝમ બનાવવું છે, જેમ દારૂની રેડ પડે છે, જેમ દરેક જગ્યાએ છે ટેસ્ટિંગ થાય છે, એમ વારે અને ટૂંકમાં ફ્રિક્વન્ટલી તમારે છે ને આ બધી કાર્યવાહી કરવી જોઈએ. તમે બધા જેટલા એગ્રો છે જે જગ્યાએ વેચે ત્યાંથી સેમ્પલિંગ લેવાનું કામ કરો, બરોબર છે. તમને ફરિયાદ આવે તો જ કામ કરો એવું નહીં. તમારી એક સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ દર 3 મહિને છે અમે આ વિસ્તારમાં 100 એગ્રો છે, તો 100 એગ્રોમાંથી અલગ અલગ વખતે 20 એગ્રોના અમે સેમ્પલ લેશું, ખાતર વિક્રેતાઓના સેમ્પલ લેશું. એની તમારી એક સિસ્ટમ બનાવો અને એને મેન્ટેન કરો કે જ્યાં જ્યાં તમને ડાઉટ લાગે, બરોબર છે, તમને જાતે પોતે તમે કરો ને. આ એક ઓટોમોડમાં સિસ્ટમ હોવી જોઈએ. પ્લસ જનતાને જાગૃત કરો કે જનતા પણ આવી ફરિયાદ કરી શકે છે. તો આ રીતનું ખરેખર જો તમે, અને હા, તમે ખાલી રૂડું લગાડવા માટે અને ખાલી દેશના અને ગુજરાતના ખેડૂતોને લોલીપોપ આપવા માટે વાત કરી હોય તો પછી આ બેસ પાસે ભાગવત વાંચવાનો કોઈ મતલબ નથી. જી ચેતનભાઈ, જ્યારે ખેડૂતોની વાત થતી હોય તો ત્યારે છેલ્લા ઘણા વખતથી આપણે ચર્ચા કરતા હતા અને આપણી સાથે શૈલેષભાઈ પણ હતા ઘણી બધી ચર્ચાઓમાં, કે જેમાં આપણે નકલી બિયારણને લઈને ઘણી બધી વાત કરી કે જેની સામે જીતુ વાઘાણી દ્વારા જે એક જાહેરાત કરવામાં આવી છે કે વ્યક્તિ હોય, વેપારી હોય કે સંસ્થા હોય, તેમને કોઈને પણ અત્યારે તો છોડવામાં નહીં આવે. તેમની ઉપર હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પીબીએમ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આગામી સમયમાં કઈ રીતની કાર્યવાહી થશે? આવડા મોટા ગુજરાતમાં એટલા બધા જિલ્લા છે, એટલા બધા તાલુકા છે. અત્યારે હાલની તકે હું જીતુભાઈ વાઘાણીને કહેવા માંગુ છું કે ગુજરાતનો એક પણ તાલુકો બાકી નહીં હોય જેની અંદર ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દવા નહીં વેચાતી. અને તમામ લોકોને ખબર છે, ઘણા ટાઈમ ત્યાં ચાલુ છે. 56 જણાને તમે ખાલી પકડીને, 50-60 જણાને ખાલી પકડીને એમ કહો છો કે અમે કોઈને છોડવામાં નહીં આવે, તો દર વખતે ડુપ્લિકેટ બિયારણનું હોય છે, દવાનું હોય છે. દર વર્ષે આ નવું ડુપ્લિકેટ બહાર આવતું હોય, ખુલતું હોય. અને હું તમને ચેલેન્જ મારીને કહું છું, એક પણ તાલુકો બાકી નહીં હોય અત્યારે ગુજરાતમાં જે ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દવાઓ નહીં મળતી હોય. અને આ જે એગ્રીકલ્ચરના જે સાહેબો છે, એના જે તાલુકામાં એગ્રાઓ છે, એના હપ્તા પણ તાલુકા લેવલે અત્યારે ચાલુ 2,000-3,000 રૂપિયા હપ્તો છે વેચવાના, ડુપ્લિકેટ દવાઓ વેચવાના હપ્તા એ લોકો એગ્રોવાળા દે છે. તો આવું અસંખ્ય અને બધી જગ્યાએ ડુપ્લિકેટ ચાલુ જ છે અત્યારે. એટલે જીતુભાઈ ખાલી વાતું કરીને નીકળી જાય તો એમાં કાંઈ નથી કરવાનું. દર વખતે વાતું કરીને નીકળી જાય છે. કોઈ જાતની જો કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી હોય, આપણી ભાજપ સરકાર અત્યારે 30 વર્ષથી લગભગ ગુજરાતમાં, મને સાંભળતા લાગે 30 વર્ષથી ગુજરાતમાં છે, પણ હું માનું છું 15 વર્ષથી તો આ ડુપ્લિકેટ દર વર્ષે ખુલતું જ હોય છે. એકાદું 2-3 કૌભાંડ ખુલતા જ હોય છે. તો જો એક વખત કાર્યવાહી કરવામાં આવી હોય તો પછી પાછું કેવી રીતે આ લોકો બહાર નીકળી જાય છે? દર વર્ષે ખુલે, દર વર્ષે કંઈક નવા કૌભાંડ હોય છે. કંઈક બિયારણના કૌભાંડ આવે, કંઈક ટ્રાયકોડર પાવડરના કૌભાંડ આવે, ક્યારેક ડુપ્લિકેટ દવાના કૌભાંડ આવે. હું પણ ચેલેન્જ કરું છું કે અત્યારે એક પણ તાલુકો બાકી નથી. પકડી પાડો. 50 જણાને તમે ગુજરાત આખામાંથી, એક શરમજનક વાત છે, 50 જણાને પકડો છો એમ કહો છો, એવી જાહેરાત કરો છો, છોડવામાં નહીં આવે. જો ખરેખર નીતિ હોય તો હું કહું તાલુકે હું કહું તમને બબે હું તમને ગોત દઉં, તમે કહેતા હોય તો ક્યાં ક્યાં વેચાય છે એ વખતે લખીને જીતુભાઈ કહેતા હતા, જીતુભાઈ મોકલી દી કે તાલુકાની અંદર ક્યાં 2 એગ્રામાં દેતી થઈને વેચાય છે એ બધું, જો પકડવાની નામસા હોય. આ તો ખાલી ઓલા દારૂબંધી વાળી વાત છે. ગામડે ગામડે ગુજરાતમાં દારૂ મળતો હોય અને અસંખ્ય સાહેબ આવીને એમ કે અહીં ગુજરાતમાં ક્યાંય દારૂ નથી મળતો, પણ કોઈ પણ ગામમાં ઉભા રહીને એમ કયો દેશી દારૂ જોઈ છે તમને ત્યાં મળી જાય છે. એટલે આ ખાલી કહેવાની વાત છે. ખેડૂતોને પારાવારિક મુશ્કેલી જાજી બધી છે અત્યારે. તમે વાત કરીએ આપણે તો અત્યારે ખેડૂતોને તમે જો દવા, બિયારણ, દવા, અત્યારે ખેડૂતોને વાવેતર કરવાનું હોય ત્યારે ખાતરની અછત હોય છે. ખાતર માલ પૂરું કરીને પાવાનું ચાલુ કરે તો પાવરની અછત હોય છે. હવે પાવાનું થાય ચાલુ તો ડુપ્લિકેટ દવાઓ, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ વાયુ હોય તો એમાં ઉગાવા થતા નથી. એટલામાંથી બહાર નીકળે તો ભૂંડ રોજ અને એનો ત્રાસ આવે છે. પછી વરસાદનો ત્રાસ આવે છે. એમાં પછી પલરે તો વીમો કોઈ આપતા નથી, એનો ત્રાસ આવે. બધું બકવીને કમ્પ્લીટ ખેડૂત કરે એટલે માલ ન્યાજમાં લઈને જાય તો ન્યા પણ ભાવ નથી આપતા.
અને પછી ઉનાળામાં ખેતર ખાલી થાય તો થાંભલા વાળા જે અટાણે થાંભલા નાખવા આવ્યા છે ખેડૂતોને પૂછતા નથી, થાંભલા નાખવા માટે. એટલે ખેડૂતોની મુશ્કેલીનો પાર જ નથી, એટલો બધો મુશ્કેલીઓ છે. છતાંય ખેતીમાં ખેડૂત આવી ટકી રહ્યા છે એ પણ મહત્વની એક બાબત છે. એટલે આ ડુપ્લિકેટ જો બંધ કરવું હોય તો તાત્કાલિક ધોરણે અત્યારથી જ એક્શનમાં લેવાની જરૂર છે. કારણ કે હમણાં જ ટૂંક સમયની અંદર દવા, બિયારણ, ખાતર આ ધોમ પ્રમાણમાં વેચાણ ચાલુ થઈ જાય વાવેતર ખેડૂતનું થાય એટલે. અને જીતુભાઈ વાઘાણી, શૈલેષભાઈને હું કહું છું, તમારે જોતા હોય ડેટા તો તમે તારે આવજો અને પકડજો. હું તમને ડેટા આપીશ કે તાલુકામાં કોણ કોણ ક્યાં વેચે છે. ડેટા એની પાસે છે પણ એ નહીં, હું તમને અમે જ દે ડેટા. એટલે તમને એવું લાગે આ જે કામગીરી થઈ છે હજુ પણ ક્યાંક યથાવત નથી, હજુ પણ વધારે કરવી જોઈએ, તમે એમ કહેવા માંગો છો? આમાંથી એક પણ તાલુકો બાકી નહીં હોય ડુપ્લિકેટ વેચવામાં. અને તમે 50 જણાને પકડીને એમ કહો કે અમે કેવડું મોટું પકડ્યું છે, તો આ કેવી રીતે માન્ય આવે? એક પણ તાલુકો નહીં હોય. એક તાલુકામાં લાવો તમને 15-20 જણા ગોત દઉં. તો ગુજરાત આખાના તમે 50-60 જણાને પકડીને એમ કહો કે અમે કાર્યવાહી કરશું, કેવી રીતે કાર્યવાહી થાય? ખરેખર કાર્યવાહી કરવી તાલુકા લેવલેથી બબે જાણો. અને તમારા જે ઓફિસર છે, ખેતીવાડી જે સાહેબ છે, જે તપાસ કરવા વાળા છે, એના હપ્તા ચાલુ છે, એવાને 2-3 જેલમાં નાખો તો તમારું ઓટોમેટિક ડુપ્લિકેટ દવા બિયારણ બંધ થાય. જેના 3 જણા હપ્તા ચાલુ છે, એટલે ખુલ્લેઆમ હપ્તા લે છે અત્યારે લોકો. જયારે એ લોકો ચેક કરવા આવે ત્યારે તો ફોન કરી દે એગ્રો વાળાને કે તમારા દવાને જે ઓલા હોય ને ડબલા એ પાછળ મૂકી દેવાના, આગળ હારા ડબલા રાખવાના. આ સિસ્ટમેટિક ચાલુ છે અત્યારે. આ સિસ્ટમને તોડવી હોય તો માત્ર ખેતીવાડીનો જે અધિકારી જે અત્યારે તપાસ કરવા જાય છે એ સાહેબને તમારે લેવો પડે. હું તમને વાત કરું, મેં જુનાગઢમાં ટ્રાયકોડિન પાવડરનું કૌભાંડ પકડ્યું હતું. જયારે કૌભાંડ પકડ્યું અને જે તપાસ કરવાનો સાહેબ જે આવ્યો એ પોતાનું જ છપાતું હતું, પોતાનું ટ્રાયકોડિન પાવડરનું પેકેટ, એના પોતાનું નામનું ફેક્ટરીનું પેકેટ છપાતું હતું. હવે પોતે ડુપ્લિકેટ વેચતો હોય પોતે અલગ નામથી, તો એ કેવી રીતે પકડી શકે? એને પકડો તમે તો એ તો પાછો છોડી દેવાનો છે. ઘણા બધા છે આમાં કે ના અત્યારે તો જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને ચેતનભાઈ પણ કહે છે કે ના જો તાલુકામાં જ 15 થી 20 હોય, આ તો માત્ર ગુજરાતમાં અત્યારે તો જે 50 પકડ્યા છે, એટલે ક્યાંક અત્યારે તો થોડીક વધારે પડતી કાર્યવાહી પણ કરવી એ બહુ જરૂરી છે. શૈલેષભાઈ, ચલો એક વસ્તુમાં તો અમે ના નહીં પાડીએ, હું, ચેતનભાઈ અને ગજેન્દ્રસિંહ અમે ત્રણ અત્યારે તો એક્સેપ્ટ કરીશું વાત અને એગ્રી પણ કરીશું કે ભાઈ તમે કાર્યવાહી તો કરી, જે કરીએ કાર્યવાહી તો અત્યારે ચલો એક શરૂઆત તો કરી, ચલો એમાં અમે ના નથી પાડતા. પણ જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું કે તાલુકામાં જ અત્યારે તો 15 થી 20 એવા હોય છે કે જે નકલી બિયારણ કે ખાતર ને બધું લઈને અત્યારે તો જે રહેતા હોય છે, અને તમે માત્ર ગુજરાતમાં 50ની જે ધરપકડ કરી કે પછી કાનૂની કાર્યવાહી કરી, ચલો એ સારી તો ખરી પણ હજુ પણ વધારે કરવી એ બહુ જરૂરી છે. શૈલેષભાઈ, શું લાગી રહ્યું છે આપને પણ આગામી સમયમાં હજુ કઈ રીતની તપાસ હાથ ધરવામાં આવશે ને કેવી રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? યુગ્નભાઈ, આપની તમામ વાત સાથે હું સહમત છું. ગજેન્દ્રભાઈ જે વાત કરી એમાં પણ હું સહમત છું. ચેતનભાઈ તો એના પક્ષના કાગારોળ કરતા હતા, રાજીવ ગાંધી ભવનમાંથી આપ્યું હોય બોલવું પડે, એમાંથી એમાં કઈ પ્રશ્ન નથી. આવતું નથી કે કાંઈ વાંધો નહીં, એ તો એમાં કાંઈ ન હોય તો નોય લખીને આપે, એમાં આયોજન ન હોય તો ભલે. પણ યજ્ઞભાઈ, આપના નિર્માણ ન્યૂઝના પ્રતિષ્ઠિત માધ્યમથી તમામ ખેડૂતો વતી એક ખેડૂતના દીકરા તરીકે મારે કહેવું છે કે માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એમણે પ્રેસ કોન્ફરન્સમાં અને પ્રેસની હાજરીમાં વાત કરી છે કે આવા જે નકલી બિયારણ વાળા બેભાગુ તત્વો છે, જે ખેતરે જઈ પોતાના ટેમ્પા લઈ, પોતાના ખટારા લઈ અને ભોળા ખેડૂતોને જે ભોળવે છે અને ત્યાં રૂબરૂ જઈ અને નકલી બિયારણ આપે છે, એ પાપી તો છે જ. કારણ કે ખેડૂતને આપ્યું છે કે ખેડૂત પૂરતું નથી, ખેડૂત વાવે છે ને પછી ઉગે છે ને એમાં પછી જે કઈ લોકો ખાય છે ને લોકોના પેટમાં જાય છે, અને દાતા ઉગાડે આખરે તો લોકોના પેટમાં જાય છે. એટલે જેને કહેવાય ને નકલી બિયારણ એટલે માનવ વધનો પણ ગુનો કહી શકાય, એ પ્રકારની આ વાત છે. એક વાત. બીજું, 2025માં પણ ડ્રાઈવ કરી હતી, 2024માં પણ ડ્રાઈવ કરી હતી, અને 2024માં જયારે ડ્રાઈવ કરી 19 જેટલી સ્કોડ કરી હતી. જયારે રાઘવજીભાઈ પટેલ એ કૃષિ મંત્રી હતા ત્યારે પણ 19 જેટલી સ્કોડ કરી હતી, રેડ પાડી હતી. માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ છે એને છોડી અને બીજા વિક્રેતાઓ જે છે એની ઉપર દંડનીય કાર્યવાહી પણ કરી હતી. પણ વખતો વખત આપણે જાહેરાત આપીએ છીએ, જાહેરાતના માધ્યમથી પણ આપણે જણાવીએ છીએ. હું આપની ચેનલના માધ્યમથી પણ જાહેરાત બતાવવા માંગુ છું કે આ જે જાહેરાત આપણે આપીએ છીએ ને, આ જાહેરાત, એ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે
અને એ જાહેરાત કઈ કર્મચારીઓ પૂરતી નથી. એટલે એ જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે નકલી બિયારણથી ચેતવું, કેવા બિયારણ લેવા, ટૂથપ્રૂફ જે બિયારણ છે એ જ બિયારણ લેવા, એ બિયારણ લેવા જેમાં એડવાઇઝરી જાહેર કરી છે. લાયસન્સ વાળા બિયારણ લેવા. દૈનિક પત્રો દ્વારા પણ જાહેરાત કરી છે કે નકલી બિયારણથી ચેતવું. આ કૃષિ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. એક્સપાયરી ડેટ ના હોય તો એવું બિયારણ ના લ્યો. લોટ નંબર, એમઆરપી નંબર, પાકું બિલ, આ બધું જ જોઈ અને પછી નામ ઠામ ઠેકાણા વાળું બિયારણ લેવાનું. એટલે એવું બિયારણ લ્યો એટલે વાંધો ન આવે. પણ હું અભિનંદન આપું છું. આજે ડિબેટ શા માટે કરવી પડી ને, આ ડિબેટનો વિષય નિર્માણ ન્યૂઝે શા માટે રાખવું પડ્યો ને, એના મૂળમાં જવું પડે. ચેતનભાઈ, ડિબેટ એટલા માટે રાખવી પડી કે ચોમાસું નજીક આવ્યું છે. ચોમાસું નજીક આવે એટલે બિલાડીના ટોપની જેમ કોંગ્રેસ ચૂંટણી વખતે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે છે, એમાં નકલી બિયારણ વાળા લેભાગુ તત્વો બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે છે. કારણ કે ચોમાસું આવ્યું છે, ખેડૂતને, જગતના તાતને ક્યાંક ને ક્યાંક બિયારણની જરૂર પડશે. એટલે જીતુભાઈ વાઘાણી એમણે પ્રેસ કરી અને પ્રેસ કરીને કીધું કે ભાઈ 54 જેટલા લાયસન્સ રદ કર્યા છે. 3526 વિક્રેતાઓ ઉત્પાદકોની ચકાસણી કરી છે. 2025 માં પણ 246 લાયસન્સ રદ કર્યા હતા. અત્યારે પણ 26 ઉપર જે કાયદાકીય ફરિયાદ કરી છે અને 56 જેટલા લાયસન્સ 54 જેટલા લાયસન્સ રદ કર્યા. આ કામગીરી કરી એટલા માટે ડિબેટ કરવી પડી છે. ઓકે શૈલેષભાઈ, તમે માત્ર આટલું શંકાને સ્થાન નહીં. અમે શૈલેષભાઈ એમ જ કહ્યું ને, અમે એમ જ કહ્યું કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જેમ ચેતનભાઈએ કહ્યું કે તાલુકામાં જ ખાલી 15 થી 20 હોય તેમ, અને તમે આખા ગુજરાતના જ્યારે 50 ઉપર કાર્યવાહી કરો ત્યારે સવાલ થતો હોય છે. એટલા માટે હજુ પણ વધારે કાર્યવાહી કરવી હવે બહુ જરૂરી બની ગઈ છે. શૈલેષભાઈ, યજ્ઞભાઈ, વધારે કાર્યવાહી કરશું. તમે પેલા બોલ્યા કે કાર્યવાહી થઈ છે, એ માટે અભિનંદન આપ્યા સરકારને. સરકારી સારી કામગીરી હોય તો ન્યૂઝ ચેનલો અને જે ન્યુટ્રલ ન્યૂઝ ચેનલો છે અભિનંદન પણ આપતી હોય. અને ક્યાંક તકલીફ હોય અથવા તો સરકારથી કઈ ભૂલ થઈ હોય અથવા ખોટું થયું હોય તો ત્યાં એમને ઠપકો પણ આપતી હોય છે. બે બાજુ કામ કરતી હોય છે. પણ મારે એટલું જ કેવું છે કે ચેતનભાઈ કહેતા હતા 3000 રૂપિયા લેવાય છે, અહીંયા લેવાય છે, અહીંયા લેવાય છે. તાલુકામાં એક નામ આપો. આપણે એમ ના કહી શકીએ યજ્ઞભાઈ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે, ખૂબ મોટું ને ખૂબ લાખો લોકો આમ કરે છે, એમ ના હોય. એક નામ આપવું પડે. શું આપવું પડે? આવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપર જયારે ચેતનભાઈ આપણે બોલતા હોય ને ત્યારે કહેવાય કે રણછોડભાઈ, છગનભાઈ, ફલાણાભાઈ એ અહીંથી ખોટું બિયારણ લીધું અથવા નકલી બિયારણ લીધું અથવા તો એના 3000 રૂપિયા લીધા. નામ જોગ, વિસ્તાર જોગ, દુકાન જોગ, આ બધી વાત કરવી પડે. તમે એક પ્રતિષ્ઠિત પ્રવક્તા યા કોંગ્રેસ પક્ષના ચેતનભાઈ હોય અને તેની સાથે ગજેન્દ્રભાઈ આ રીતે નામ જોગ જો આપી દે તો 2 દિવસમાં કાર્યવાહી થઈ જશે. આપજો, અમે ઠપકો ખાવા તૈયાર છીએ. શૈલેષભાઈ, ગજેન્દ્રભાઈ અને ચેતનભાઈ જો નામ જોગ અત્યારે આપી દે, અત્યારે નિર્માણ ન્યૂઝને આ ડિબેટ ચાલુ છે ત્યાં નામ આપી દે તો 2 દિવસમાં તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જશે. એટલે એના ઉપર તો થશે જેનું નામ આપશે. પણ ચેતનભાઈ પાસે નામ હોય જ નહીં. કારણ કે એ કોઈ દિવસ કોંગ્રેસના લોકો એની પાસે કાંઈ આસ્થાંભ હોતો નથી. પાયા વિહોણ થતું હોય છે. શૈલેષભાઈ, 1 મિનિટ હું આપને રોકવા માંગુ છું. ચેતનભાઈ, તમે પાયા વિહોણી વાત કરો છો. જો તમારી જોડે અત્યારે ડિટેલ્સ હોય તો બધી શૈલેષભાઈને આપી દો કે અહીંયા અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. શૈલેષભાઈને કદાચ ખબર નહીં હોય, એમની વાતો કરે છે કોંગ્રેસ આમ ને ઓલું આમ ને. હું ભાજપ કોંગ્રેસની વાત જ કરતો. હું તમને એ વાત કરું, તમને તો કૌભાંડ ખોલીને હાથમાં દે છે ને તોય તમે પકડતા નથી. જુનાગઢમાં ટ્રાયકોડલ પાવડરનું કૌભાંડ ખોલીને હાથમાં આપ્યું તોય તમને નથી ધ્યાનમાં દેતા. મગફળીનું જેતપુરમાં કૌભાંડ ખોલીને હાથમાં આપ્યું તોય તમે કઈ કરતા નથી. અને અહીંયા મોટું નામ આપો, હું તમને નામ લઈ તાલુકા લેવલે લિસ્ટ કરીને આપું. હવે તમારામાં તેવડ હોય ને ચાલો ડિબેટમાં તમે સ્વીકારવા માંગતા હોય તો લિસ્ટ લઈ જાઓ, હું તમને લિસ્ટ આપું. તમારે કીધે જે કાર્યવાહી પકડાનો એની ઉપર કઈ કાર્યવાહી જુનાગઢમાં આપું તમને નામ. વિજયભાઈ કરીને જુનાગઢમાં છે ભાઈ
અને ડુપ્લિકેટ એક બે તાલપત્રી નામ, બિયારણ વેચે છે. અને નામ આપ્યું છે ને વિજયભાઈ, તો નામ આપ્યું તમને. જુનાગઢમાં વિજયભાઈ કરીને નામ છે. 5 વર્ષ કેસ એની ઉપર હાલે છે. આ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં આખામાં ડુપ્લિકેટ તાલપત્રી પંપ ને બધું આપેલું હોય, દવા ને એવું. કાગળનો ભાઈ અત્યારે કેસ લડે છે. તમે અને તમારી સરકાર લઈને આવો, આપણે જેતપુરની કોર્ટમાં કેસ ચાલુ છે. એની ઉપર ખાલી કાર્યવાહી કરી બતાવો તો હું નામ આપું. હાલો, તમે વિજયભાઈ નામ આપ્યું તમને, હાલો. અને એની તારીખ પણ કોર્ટમાં કોર્ટમાં કેસ પડે છે. ચાલુ છે તો એ શું થયું કહેવાય? કાર્યવાહીની કેસ ચાલુ છે, એ પકડી તો મેં આપ્યા, પણ તમે હજી કઈ કાર્યવાહી કરતા નથી. તમે હું એક્શન લીધા એની ઉપર? હવે એક ખેડૂતે એને પકડીને આપ્યો છે, 5 તમે વર્ષથી પોલીસ કેસ ચાલુ છે, એની પર કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી. તમે નામ આપવાની વાત કરો, નામ તમને દીધા, ઘણા બધા નામ દો, અને તમે એમ વાત કરો કે અમે ખેડૂતો માટે છપ્પન. અને અત્યારે તમે કોઈ પણ ખેડૂતને ગામડામાં જઈને પૂછો કે આ એગ્રામાં હુમુર કયું નહીં, તમને હું કહું માન્ય નહીં કરે. તમે એટલે વાતો કરો છો, ગમે એ ગામમાં જઈને પૂછો ખેડૂતોને, ક્યાં ડુપ્લિકેટ બિયારણ મળે છે, ક્યાં ડુપ્લિકેટ દવા મળે છે, તાલુકામાં કેનો હપ્તો કેટલો છે, બધી ખબર છે. તમે તો ના જેવું છે, ગામમાં ગુજરાતના એક પણ ગામમાં દારૂ નથી મળતો. તમે વાતો અહીંથી કરીને વહી જાઓ. ગામમાં દારૂ મળે છે શૈલેષભાઈ, અને તમારે પીવો હોય તો આવી જાઓ, હું તમને દેખાડી ક્યાં મળે દેશી દારૂ હોય. ચેતનભાઈ, આપને રોકવા માંગુ છું. ગજેન્દ્રભાઈ, આજ સવાલ હવે આપને. શૈલેષભાઈએ નિર્માણ ન્યૂઝ ઉપર કહ્યું છે કે ભાઈ તમે નામ આપો, અમે કાર્યવાહી કરીશું. ગજેન્દ્રભાઈ, આપ પણ શું કહેશો તેને લઈને? હવે હું શૈલેષભાઈને છે ને, એક તો નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક તો ખેડૂતોને એક અપીલ કરવા માંગુ છું, અને શૈલેષભાઈને 2 વાત કહેવા માંગુ છું જે ઉપર સુધી પહોંચાડે. મને ખાતરી છે કે શૈલેષભાઈ પાસે વાત જાય ઉપર સુધી જરૂર પહોંચાડે છે દર વખતે. તો સૌથી પહેલા તો શૈલેષભાઈ, ગયા વખતે છે ને અમે એક પ્રોસેસ કરી હતી અમારા ગુજરાત કિસાન સંગઠને. ગુજરાતના મોટા ભાગના જિલ્લાની અંદર ખેતીવાડી અધિકારી પાસેથી આરટીઆઈ કરી કે ભાઈ કેટલા ડુપ્લિકેટ ખાતર બિયારણ ઉપર તમે એક્શન લીધી અને કેટલી કાર્યવાહી કરી. હવે તમે સાંભળજો, હવે કેટલાક તમારા જે અધિકારીઓ છે ને એને એમને એવું લખીને આપ્યું કે ભાઈ આ માહિતી આપવા પાત્ર નથી. કેટલાકે અમને માહિતી આપી, કેટલાકે એવું કીધું કે અમારી પાસે આટલી જ માહિતી અવેલેબલ છે. એ બધું રેકોર્ડ અમે ભેગું કર્યું. એટલે તમે પહેલા તો તમે કરો કે ગુજરાતના જેટલા કૃષિ અધિકારીઓ છે એને સમજાવો કે ભાઈ તમારે કેવી રીતે કામ કરવાની છે. તમે કોઈ એક જિલ્લો જમ્મુ કાશ્મીરના નિયમો લાગે, એકને નાગાલેન્ડના નિયમ લાગે, એકને ગુજરાતના લાગે, એકને ભારતના લાગે, એકને લંડનના નિયમ લાગે, એવું નથી. એને સમજાવો તમે પહેલા કૃષિ અધિકારીઓને કે તમને બધાને ભારતના અને ગુજરાતના નિયમ બધાને સરખા જ લાગુ પડે. પહેલા તો એક આ વસ્તુ ઠીક કરાવડાવો. આ ચાલે છે મૂળમાં. અમે આરટીઆઈ કરીને ગયા વખતે અમે આખા ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પ્રોસેસ કરી હતી કે આ વસ્તુ કરવા પડે. ત્યાર પછી જ અમે જયારે ડુપ્લિકેટ નું કર્યું, પછી પોલીસ એક્શનમાં આવીને પછી તમે પરિપત્ર બહાર પાડ્યો, પોલીસને આમાં કોઈ પાવર નથી. એટલે તમે શું કર્યું, ખુલ્લું મેદાન આપી દીધું કેને, આ ડુપ્લિકેટ વાળાને, કે ભાઈ અમે ખાલી કૃષિ અધિકારી. ભાઈ કૃષિ અધિકારીની તો મિલીભગત છે, જતનભાઈએ કીધું એમ, બરોબર છે. તો એની ઉપર શું એક્શન લેવાના? એટલે તમે પોલીસને તમે સાઇડલાઇન કરી નાખી પરિપત્ર બહાર પાડી કે ભાઈ પોલીસને રેડ કરવાનો પાવર નથી, પોલીસને એનું વાહન ડુપ્લિકેટ બિયારણ લઈને જતું હોય તો પોલીસને પકડવાનો પાવર તો તમે લઈ લીધો, પોલીસને ચેક કરવાનો પાવર તો લઈ લીધો. તો શું ખેતીવાડી અધિકારી છે પોતાની જીપ લઈને રાતે ચેકિંગમાં નીકળે છે રોડ ઉપર? તો આ ખોટું થઈ રહ્યું છે. આ તમે છે ને એક તો આ સુધારો કે પોલીસને પાવર આપો કે ગમે તે વાહનનું ચેક કરી શકે. આ તમે પરિપત્ર જે કર્યો છે ને, જે એ પરિપત્ર રદ કરાવો. બીજી વસ્તુ કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે, હવે ડુપ્લિકેટ શું કામ વેચાય છે ખબર છે? ઓરિજિનલની અછત થાય ને એટલે ડુપ્લિકેટ વાળાને ફાયવું જડી જાય. હું તમને કહી દઉં છું, તમે આગોતરું આયોજન કરજો શૈલેષભાઈ કે ખાતરની તંગી આ વખતે ન થાય તેવી તમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી છે ને આજે જ તમે ખેડૂતોને ખાતરી આપતા જાઓ, અને તમે સરકારને અને તમારું જે તંત્ર છે એને તમે અત્યારથી જ કામે લગાડી દો કે ભાઈ તમે આગોતરું આયોજન એવું કરો કે આ ચોમાસામાં છે ને એક પણ ખેડૂતને ખાતરની શોર્ટેજ ન થાય, આવું તમે આયોજન કરી દેખાડો, બરોબર છે. અને તો પછી ડુપ્લિકેટ વાળાનું ઓટોમેટિક નથી વેચાવાનું, બરોબર છે. બીજી વસ્તુ કે હું મારા ખેડૂત ભાઈઓ અને પરિવારોને એક નમ્ર અપીલ કરીશ, આજે નિર્માણ ન્યૂઝે મને મોકો આપ્યો છે તો એના માધ્યમથી, કે તમે જ્યારે ખાતર કે બિયારણ ખરીદવા જાઓ ત્યારે ખાસ એક તો એની પાસેથી પાકું બિલ લ્યો. ભલે તમે માલ ઉધારમાં ખરીદતા હોય તો પણ એની પાસેથી બિલ લ્યો. એ બિલમાં એનો સહી સિક્કો, વિક્રેતાનું નામ બધું લખેલું હોય. પછી તમે જે માલ ખરીદો છો એની વિગત, એનો બેચ નંબર, લોટ નંબર, આ બધું લખેલું હોય, અને તારીખ, અને તમે જે ખાતર કે બિયારણ તમે વાપરી નાખ્યું પછી એની થેલી, જ્યાં સુધી આપણે પાક લણાઈ ન જાય કે પાક આપણો પૂરો ન થઈ જાય ત્યાં સુધી એને સાચવી રાખો તમે. અને ભવિષ્યમાં જો માની લો એમાં કઈ ડુપ્લિકેટ કે કઈ સબસ્ટાન્ડર્ડ નીકળું તો તમારી પાસે બિલ હશે, એ થેલી હશે, અને પાકનો નમૂનો છે, ખેતીવાડીના અધિકારીને આપણે ફરિયાદ કરી અને એનું આપણે પંચરોજ કામ કરાવી અને લેબોરેટરીમાં મૂકી ટેસ્ટિંગ કરી એની ઉપર કેસ કરશું આપણે, તો આપણને વળતર મળશે. અને આવા લેભાગુ તત્વો ઉપર છે ને ગાડીઓ પણ કસાશે. અને આપણે શૈલેષભાઈને ફરીવાર કઈ પણ આશોક જોવો આટલા લોકો ઉપર એક્શન. ઓકે ગજેન્દ્રસિંહ રોકો. શૈલેષભાઈ, આ તો હું પેલા શું કહેવાય કે પેલું જંતુનાશક દવાઓ ને બધા ગેરરીતિની વાત કરતો હતો, પરંતુ હવે તો ગજેન્દ્રસિંહે કહ્યું કે ના, હવે તો ખાતર મળે ને એની પણ ખાતરી આપજો. છેલ્લે આપ 30 સેકન્ડમાં શું કહેશો તેને લઈને? પણ જો યજ્ઞભાઈ, નિર્માણ ન્યૂઝની ચેનલ ઉપરથી મારે એટલું જ કહેવું છે કે અમે ક્યારેય એવું નથી કીધું કે નકલી બિયારણ મળતું નથી.
નકલી બિયારણ વેચાતું નથી, એવું ક્યારેય નથી કીધું. વેચાય છે, જે લેભાગુ તત્વો છે એ આવે છે. મેં કીધું કેમ્પા કરીને હવે ખેતર સુધી પહોંચે છે. અને કૃષિ મંત્રી શ્રી એ પણ પ્રેસ કીધું હોય અને 54 જેટલા લોકો પકડ્યા હોય તો એ નકલી હોય તો પકડાવે ને, એટલે પકડીએ છીએ, એ નકલે જવા નથી દેતા. એક વાર. અને બીજું, અમારી નીતિ અને નિયત આપ છે, ખેડૂત બાપડો બિચારો ન રહે. ખેડૂત માટે કઈક કામ કરવા માટે નીકળ્યા છીએ તો કામ કરવા દો. દૂધમાંથી પૂડા કાઢોમાં, ખેડૂતની આડે આવોમાં. ચેતનભાઈ અને ગજેન્દ્રભાઈ ની વાત ખૂબ સાચી છે. એની વાત સાથે પણ હું મત છું કે પોલીસને પણ છૂટો દોર આપવો જોઈએ. આવા નકલી જે બિયારણો વાપરે છે કે અધિકારીઓને પણ સમજાવવા જોઈએ. નકલી ખાતર આપે છે, આવા લોકોની ઉપર કાયદાકીય અને ખાતાકીય બંને તપાસ થશે. અને ક્યાંય કોઈ કૃષિ અધિકારી કે કૃષિનો કર્મચારી એ ફસાયો હશે ને તો એના ઉપર તો કાયદાકીય અને ખાતાકીય પગલાં શૈલેષભાઈ, પેલું લઈશું. વરસાદમાં ખાતરમાં એની ઉપર એવા પગલાં લઈશું. વરસાદ આવે છે, ખાતર મળશે ને ખેડૂતોને? વિચાર કરે ખેડૂતોને ખાતર મળશે ને આ વરસાદમાં? જ્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત પડી છે ત્યારે ક્યાંક ને ક્યાંક માનો કે આવી રીતે ગુલબાંગો ફેંકે કે હવે કાલથી ખાતર નહીં પડે, જે રીતે પેટ્રોલ ડીઝલમાં કહેતા હતા કે બંધ થઈ જાય, લાઈનો થતી હતી, એમ ખાતરનો પણ ગુલબાંગો ફેંકે છે કોંગ્રેસના લોકો. આવી રીતે અફવા ફેરવી અને ખેડૂત ભોળવે છે. ખાતરની પણ ખેડૂતોને ક્યાંય તંગી રહેવા નહીં દઈએ. જેટલી જરૂર છે એટલું તમામ પ્રકારનું ખાતર આપણી પાસે અવેલેબલ છે. ટ્રાન્સપોર્ટેશનની જે તકલીફ છે એ સોલ્વ થાય એટલે આપવાનું છે. ઓકે, શૈલેષભાઈ, ગજેન્દ્રસિંહ અને ચેતનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. સવાલ હવે એ છે કે જે પ્રમાણે કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ નકલી ખાતર વેચાણ, બિયારણ વેચાણ ઘણા બધા છે. તેમની સામે કેટલી ઝડપથી કાર્યવાહી થશે, અને સાથે વરસાદમાં તરલ ખાતરને લઈને જે મુદ્દો અત્યારે તો ચર્ચાયો છે તેની પહેલાં પણ ક્યાંક ચર્ચાયો હતો. હવે ખેડૂતોને યોગ્ય ખાતર સમયાનુસાર અત્યારે તો ખાતર મળશે કે કેમ તે પણ એક સવાલ યથાવત છે. આજની વિશેષ કાર્યક્રમ અમને આપશે. નમસ્કાર.